નમસ્કાર, હું છું ધર્મેન્દ્ર વાવલિયા, એક્સ કોર્પોરેટર, વોર્ડ નંબર 4। જ્યારે આજથી 5 વર્ષ પૂર્વે સૌથી પહેલું રિઝલ્ટ પણ અમારું જ વોર્ડ નંબર 4નું આવ્યું હતું, સવારે 10:30 વાગ્યામાં જ। અને ત્યારે પણ અમે 4 આખી પેનલ જીત્યા હતા। આ ઉપરાંત તમને હું એક ચિત્ર બતાવીશ હમણાં કે આ જે 27 સીટ આવી એનું શું કારણ હતું। હું પહેલાં બોલું તો એનું બહુ મહત્ત્વ મને નહોતું લાગતું, પરંતુ મને ખબર હતી કે મેં જે ચૂંટણી પહેલાં 8 મહિના મારા વોર્ડમાં જે લોકો છે, અમારા કાર્યકર્તાઓ હતા આમ આદમી પાર્ટીના, એને બધાને ખબર હતી કે ચૂંટણી પહેલાં 8 મહિના અગાઉ અમે અમારા વિસ્તારમાં જેટલા પણ મકાનો એના તમામ ઘરની અમે 3 વાર મુલાકાત લીધી હતી। 3 વાર। જે આ વિસ્તારમાં રહેતા હશે એને ખબર હશે કે વિશાલનગર સોસાયટી અમારા વિસ્તારમાં આવેલી છે, ખૂબ જ મોટી સોસાયટી છે। ત્યાં 12 બાય 20 કે 18 ગાળા છે અને ઉપર 5 માળ છે, એટલે કે એક ઘર એક એપાર્ટમેન્ટ છે। ત્યાં અમે 3 વાર ખાલી નીચે પેમ્પલેટ ફેંકીને છોકરાઓને પકડાવીને એમ નથી આવ્યા, 3 વાર ઉપરના 5 માળના હું દાદર ચડ્યો છું, એક મકાનમાં। આજે ગયા વખતે જે 27 સીટ આવી હતી ને, એ ખાલી હું કોઈ ફાકા ફોજદારી કે મારા વખાણ નથી કરતો, પરંતુ હવે આ રિઝલ્ટ જે આવ્યું છે ને, એટલે બધાને ખબર પડશે કે ખરેખર કોની જીત હતી। જે આ વિસ્તારમાં રહે છે એને ખબર છે કે વોર્ડ નંબર 4 એટલે કે હીરાબાગ, આખા વરાછા રોડ, મોટા વરાછા, સીમાડા, એ બધાનું સેન્ટ્રલ છે। ત્યાં લગભગ અઠવાડિયામાં એકવાર દરેક વ્યક્તિને કા ધંધાર્થે, કોઈ ખરીદી માટે, કોઈ સગાવાલાને ત્યાં આખા આ જે બધી 5 વોર્ડમાં જે આવી હતી એમાંથી દરેક વ્યક્તિને ત્યાં આવવું જ પડે છે। અને અમે 3 ટાઈમ અમારા જે કાર્યકર્તા હતા એને દરેકને ખબર છે કે સવારે 10 થી 12, બપોર પછી 5 થી 7 અને સાંજે 9 થી 10:30 થી 11 ચૂંટણી વગર, કોઈ અમારું નામ જાહેર નહોતું થયું, કોઈ પણ વસ્તુ વગર, ફક્ત આમ આદમી પાર્ટીને લોકો ઓળખે અને એક સામાન્ય માણસનું, એક નાના માણસના રેશન કાર્ડના, આધાર કાર્ડના, ચૂંટણી કાર્ડના, આવકના દાખલાના એવા કામ થાય એ માટે અમે 8 મહિના અગાઉ હીરાબાગ સર્કલ ઉપર કાર્યાલય કરી હતી અને આવા લોકોના કામ કર્યા હતા નાના। એટલે જે આખું વાતાવરણ થયું હતું એ ફક્ત ને ફક્ત વોર્ડ નંબર 4ના હિસાબે થયું હતું। હું તમને બતાવું છું। આ સેન્ટ્રલમાં વોર્ડ નંબર 4 છે। આ જે 27 સીટ આવી ને એ બધી ખાલી વોર્ડ નંબર 4ના આભારી છે। ઉપર આવે છે વોર્ડ નંબર 3 સીમાડા, આ બાજુ આવે છે વોર્ડ નંબર 17, આ બાજુ આવે છે વોર્ડ નંબર 16, આ બાજુ આવે છે વોર્ડ નંબર 5 અને આ બાજુ આવે છે વોર્ડ નંબર 2। તમે જોયું કે વોર્ડ નંબર 4 સેન્ટ્રલમાં છે, એની ઉપર 17, આ બાજુ 16, આ બાજુ 3, આ બાજુ 16, આ બાજુ 17, નીચે 5 અને ડાબી બાજુ વોર્ડ નંબર 2। આ દરેક સીટ જે આવી ને 27 એ વખત વોર્ડ નંબર 4ના કાર્યકર્તાઓ અને વોર્ડ નંબર 4ના લોકોના હિસાબે આવી હતી। મારા ફોનમાં
1,75,000 નંબર સેવ છે. જેને કોઈને જોવા હોય તો ગમે ત્યારે આવીને જોઈ જાય છે. મને લાગે છે આખા ભારતના કોઈ નેતાના ફોનમાં આટલા ફોન નંબર સેવ નહીં હોય. હું જ્યાં જ્યાં ઘરે ઘરે જતો, જેટલા અમારે કાર્યાલયે બધા કામ થતા, એ દરેકના ફોન નંબર મારા ફોનમાં સેવ છે. આ જે બધી કામગીરી હતી અને એના હિસાબે આ બધી જીત હતી. પરંતુ ગુજરાતના અમુક નેતાઓના હિસાબે આ આખું બધું વેરવિખેર થઈ ગયું. જ્યાં જ્યાં તમે જુઓ અત્યારે ગુજરાતમાં સીટો આવી જ છે આપની, પણ એ બધીએ સૌરાષ્ટ્ર લેવલે અને જે લોકલ કામ કરતા હતા એ દરેક જીત્યા છે. કોઈ મોટો નેતા કે કોઈ ઓલો કેવો કોઈ નથી જીત્યા. એટલે હું ફરીથી આ આમ આદમી પાર્ટીમાં જે ઉપરના નેતા હોય તેને કહેવા માગું છું કે ખરેખર જો તમારે અહીંયા આમ આદમી પાર્ટીનો વિકાસ કરવો હોય, ઉપર લેવલે કામ થાય જ છે, એવું નકારતો નથી. આ દિલ્હીમાં પણ કામ કર્યા હતા અને પંજાબમાં પણ સારામાં સારા કામ થાય છે. પરંતુ જે અહીંયાના લોકલ નેતાઓ છે, જે જ્યારે ચૂંટણી આવે ત્યારે વારંવાર પોતે બેસી જાય છે અને પોતાને જ બધી ચૂંટણીઓ લડવી હોય છે. કાર્યકર્તાઓ કે લોકલ જે કામ કરતા હોય એને કોઈ મહત્ત્વ જ નથી અપાતું. ખરેખર જે અહીંયા વોર્ડ નંબર 4 વિસ્તારમાં છે, તમે પૂછી શકો છો કોઈ પણના અમારા વોર્ડ નંબર 4ના પ્રમુખોને કે વિધાનસભા જ્યારે 2027ની 2022ની ચૂંટણી હતી એ અગાઉ ગુજરાતમાં એ જ ચર્ચા થતી હતી કે 2 સીટ આપની કન્ફર્મ છે, એક સૌરાષ્ટ્રવાળી અને એક આ વરાછા વિધાનસભાની. તો હું કામ? કારણ કે એ આ રીતના કામ હતા, એક સુધીરભાઈ વાઘાણીવાળી અને એક આ વરાછા વિધાનસભાની. પરંતુ અહીંયાના લોકલ નેતાઓએ જે આખું બધું ચિત્ર હવે ભાજપ સાથે મળીને કર્યું હોય કે પછી કોઈ નાણાકીય લાલચમાં એ કર્યું અને એના હિસાબે આખું બધું ચિત્ર બદલાઈ ગયું. એટલે ફરીથી હું અહીંયાના લોકલ નેતાઓને અને દિલ્હી સુધી કહેવા માગું છું કે લોકોને આમ આદમી પાર્ટીમાં રસ છે, પરંતુ જે આયાતી ઉમેદવારો અને બારોબાર સીધા 15 દિવસ અગાઉ આવી અને ખાલી જાહેરાતો કરે છે એનાથી ક્યારેય નથી થવાનું. આમ આદમી પાર્ટી પાસે પૈસા નથી, કોઈ બીજો પાવર નથી, તો એને જે જીત થાય છે એનો કાર્યકર્તા જ લોકલ લેવલે જે મહેનત કરે છે એ જ જીતાડે છે. એટલે અહીંયા મારે ખાસ એક આ વાત કહેવી છે કે આ સુધારો કરવાની જરૂર છે. જેવી રીતે ભારતીય જનતા પાર્ટીમાં જે વ્યવસ્થાપનમાં છે, એટલે કે એના મહામંત્રીઓ, મંત્રીઓ, પછી એના જે વ્યવસ્થાવાળા છે બધા એ ખાલી ચૂંટણી લડાવે છે. અહીંયા તો જે 5 વર્ષ પછી ઉપર હોદ્દા ઉપર બેસી જાય અને પછી જ્યારે ચૂંટણી આવે એટલે જે પેલો 5 વર્ષ મહેનત કરતો હોય એ પડ્યો રહે અને હોદ્દાવાળા બધા આવી જાય. એટલે આપને જો જીતવું હોય ગુજરાતમાં તો આખી 2 પેનલ બનાવવાની જરૂર છે કે હોદ્દામાં કોને રહેવું છે એને હોદ્દામાં જ રાખો, એને ચૂંટણીની ટિકિટની લાલચ જ નથી રાખવાની. અને જેને ચૂંટણી લડવી છે એને બધાને છૂટા મૂકી દો, તમારા વોર્ડમાં, તમારા વિસ્તારમાં, તમારા વિધાનસભામાં કામ કરવા મળો, તમારામાંથી જ ટિકિટ મળશે, કોઈ આયાતી નહીં. મોદી સાહેબ આવીને ઊભા રહી જાય, અમિત શાહ સાહેબ આવીને ઊભા રહી જાય અમને ટિકિટ આપો આપમાંથી, તોય નહીં આપવાની. તો આ વિજયને કોઈ નહીં રોકી શકે. પબ્લિક સાથે છે, પરંતુ જ્યારે આ રીતનું સ્થાનિક કાર્યકર્તાની કે સ્થાનિક ઉમેદવારની અવગણના થાય છે એના હિસાબે આખા આ પરિણામો ઉલટફેર થઈ જાય છે. અને ગયા 27ની ચૂંટણીમાં પણ અમે કીધું હતું કે આ વોર્ડ નંબર 4ની જીત છે, ત્યારે બધા આગેવાનોએ બધું ગેંગે ફેફે કરી નાખ્યું કે આ તો બધો માહોલ થયો એટલે આમ થયું તેમ થયું. આ વખતે 5 વર્ષનો માહોલ હતો, છેલ્લે એટલો માહોલ હતો, છતાં કાં બધી હારી ગયા. એક જ કારણ છે કે લોકલ લેવલે કોઈ કામ નથી થયા. ખાલી તમે જ્યારે સમાચારમાં આવવા માટે બોલો, ખાલી સામાન્ય સભા હોય ત્યારે બધું બોલો ને ગેંગે ફેફે કરો ને હે હા કરો, એનાથી સામાન્ય પબ્લિકને કોઈ ફરક નથી પડતો. અમે 8 મહિના એક વ્યક્તિ માટે રેશન કાર્ડ માટે હોય, દારૂના અડ્ડા ઉપર રેડ પાડવાની હોય, હજી સુધી ગુજરાતમાં કોઈ કોર્પોરેટરે
કોઈ કોર્પોરેટરે દારૂના અડ્ડા ઉપર રેડ નથી પાડી. અમે જેટલા રેશન કાર્ડની દુકાનો બંધ કરાવી, જેટલા રેશન કાર્ડના ખોટા કામ થતા હતા એ બંધ કરાવ્યા, એટલા હજી સુધી કોઈ કોર્પોરેટર આખા ગુજરાતમાં કામ નથી થયા. ગેસના બાટલા ડિલિવરીવાળો 50 રૂપિયા વધારે માંગતો હોય તોય અમે ત્યાં પૂગી જાવી. મ્યુનિસિપાલિટીમાં કોઈ હેરાનગતિ હોય, કોઈ પણ કામ હોય, દરેક કામ માટે જે અમે પહોંચ્યા હતા. અને લોકોને, આમ આદમીને, સામાન્ય માણસને એમ થયું કે આ માણસ અમારા માટે કામ કરે એવો છે, એટલા માટે જીત્યા. ને એટલા માટે આજુબાજુની જે 27 સીટ આવી ને એ વોર્ડ નંબર 4ની ફરતે જ આવી, બીજા આખા સુરતમાં ક્યાંય નથી આવી. માટે ફરીથી હું આમ આદમી પાર્ટીના આગેવાનોને કહેવા માગું છું કે ફક્ત આટલો જ સુધારો કરવાનો છે કે જેને ઉપર લેવલે કામ કરવું હોય એને ફક્ત ત્યાં જ બેસાડો, અને બાકીના જેને કામ કરવું છે, જેને ટિકિટ જોતી છે, એને બધાને કામે લગાડીને એને જ બેસાડી દો. પછી ગમે એવો હોય કોઈને ટિકિટ નહીં આપો. જો લોકલ ખરેખર મહેનત કરશે તો આમ આદમી પાર્ટીને 2027માં જીતતા કોઈ નહીં અટકાવી શકે. અને બાકી આ જે 6 સીટ આવી છે એ પણ નહીં આવે. જેવું આ સુરતમાં પણ હવે ખાતું ખોલવું એ મુશ્કેલ થઈ ગયું છે અત્યારના સમય પ્રમાણે. હજી સુધી એકેય ખુલી નથી. જે મેઇન જીત માંગતા હતા એમ હતું બધાને કે વોર્ડ નંબર 4 સેફ છે, વોર્ડ નંબર 4 છે. વોર્ડ નંબર 4 છે ફક્ત ધર્મેન્દ્ર વાવલિયાના હિસાબે હતો, અને અમારા મતદાતાઓ ફક્ત ધર્મેન્દ્ર વાવલિયા માટે સેફ હતા. બાકી અલ્પેશ કથિરિયાએ હારી ગયો અને મનોજ સોરઠિયાએ હારી ગયો. લોકોને કામ હારે રસ છે, બીજા કોઈ ફાંકા ફોજદારી કે ખાલી કોઈ હારે રસ નથી. માટે ખરેખર જે નિર્ણય આવ્યો છે એને હવે આમ આદમી પાર્ટીએ સ્વીકારી અને જે મેં સૂચન કર્યા છે એમાં જો ધ્યાન આપશે તો ખરેખર એનું ભવિષ્ય ઉજ્જવળ છે. બાકી આને 0 થતાં પણ વાર નહીં લાગે. જય હિન્દ, જય ભારત.